મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદના ટીમ્બી ભાડા ચોકડી ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે અન્ય વાહનને બચાવવા જતા ઘટના બની। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરની આ ગંભીર ઘટના સામે આવી છે। કાર રોડ પર રહેલ ખાડામાં ફસાઈ। સદનસીબે ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। મહત્વના સમાચાર ગંભીર અકસ્માત સર્જાયો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરની આ ગંભીર ઘટના સામે આવી છે। જાફરાબાદના ટીમ્બી ભાડા ચોકડી ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે અન્ય વાહનને બચાવવા જતા ઘટના બની। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરની આ ઘટના સામે આવી છે। હું હાઈવે ઉપર ઉના સાઈડ તરફથી ટીમ્બી બાજુ આવતો હતો તો ભાડા ચોકડી પાસે નેશનલ હાઈવેવાળાએ જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે ટૂંકી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં ઢાળી નાખ્યા છે। એને હિસાબે સામે વાહન બે ચાલ્યા આવતા હતા। એક મોટરસાઇકલ એને બચાવવા જતાં ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અને એકદમ અંદર ગઈ છે અને મારો જીવ માંડ બચ્યો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે। તો આ હાઈવેમાં જે ટર્ન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલે ટૂંકા કરી નાખ્યા છે। આ હાઈવેની સ્પષ્ટ બેદરકારી સામે દેખાય છે। આ અંગે તાત્કાલિક ગવર્મેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માંગણી છે।